આજે આપણી સાથે છે નિલેશભાઈ રામભાઈ હેરભા, જે વોર્ડ નંબર 15 થી કોર્પોરેટરની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આજે કેટલા વર્ષોથી એ આ જ વિસ્તારમાં મોટા થયા છે અને આ જ વિસ્તારમાં એમને પોતાની ડેઈલી લાઈફ, ડેઈલી સ્ટ્રગલ્સ જોઈ છે. અને આ ચૂંટણી પછી આપણે આજે જાણીએ કે એમના ગ્રોથ, વિઝન અને આ વિસ્તારના ડેવલપમેન્ટ માટેના શું પ્લાનિંગ છે. તો નિલેશભાઈ, સૌથી પહેલા તો વેલકમ. અને તમારું પહેલા એક નાનકડું શોર્ટ પરિચય આપજો આપણા જે દર્શકો જોવે છે. નમસ્કાર મિત્રો, મારું નામ નિલેશ રામભાઈ હેરભા છે. ટૂંકમાં પરિચય આપું તો એક સામાન્ય કુટુંબમાંથી અહીંયા સુધી પહોંચ્યા છીએ અને આજ વિસ્તારમાં નાના મોટા થયા છે. વોર્ડ નંબર 15માં તમને છે ને આ વોર્ડના લોકો બહુ જ પ્રેમ આપે છે અને એક 108 તરીકેની ઓળખાણ આપે છે. આપણને બસ ખબર છે કે 108 એટલે એમ્બ્યુલન્સ, કે આપણે ત્યાં ફોન કરીએ એટલે તાત્કાલિક સારવાર માટે પહોંચી જાય. તો આજે સેવા કરવાનો જે તમને પ્રેરણા શેના માટે મળે છે કે હું મારું જે બી કામ છે, વ્યવસાય છે, એ મૂકીને હું લોકોની સેવા માટે મારો ટાઈમ આપું? એમાં એવું છે બેન કે આ વિસ્તાર છે ને એક સ્લમ વિસ્તાર, સામાન્ય લોકોનો વિસ્તાર છે. અહીંયા ઇન્ડસ્ટ્રી આજુબાજુમાં છે અને રેસિડેન્ટ જે છે ને એમાં બધા સામાન્ય માણસો રહે છે. હવે આ સામાન્ય માણસોની સાથે નાના મોટા થયા છે એટલે ત્યાંની લાગણી ભૂલાતી નથી. જે લોકો હારે સંબંધ છે, જેની હારે નાના મોટા થયા છે, એ લોકોની સાથેનો પ્રેમ ભૂલાતો નથી. એટલે એક વખત 5 વર્ષ પહેલાં એક વિચાર આવ્યો. અમારા ફેમિલીમાં અમે 4 ભાઈ છીએ, અમે બેઠા હતા ને સાંજે જમવાનું સાથે જમતા હતા ને એક વિચાર આવ્યો કે ભાઈ આપણે આ વિસ્તારમાંથી જ આગળ આવ્યા છીએ. અહીંયા આપણે આ વિસ્તારમાંથી ઘણું બધું લીધું છે, તો આપણે હવે શું પાછું આપી શકીએ આ વિસ્તારને. એટલે આ વિસ્તારમાં 5 વર્ષ પહેલા અમે ત્યાં એક જનસેવા કાર્યાલય અમે ખોલવામાં આવ્યું. અમને એવો વિચાર આવ્યો કે આ જનસેવા કાર્યાલય થકી આપણે નાના લોકોને મદદ કરી શકશું. તમે જનસેવા કાર્યાલયની વાત થઈ ત્યારે તો તમે એક પોતે રિસ્પોન્સિબિલિટી લીધી અને હવે આ 28 તારીખની ચૂંટણીમાં અમને તો ભરોસો છે કે તમે જીતશો ને આપશો, લોકોને પ્રેમ આપશો. તો હવે આ કાર્યાલયનું તમારા માટે આગળનું શું વિઝન છે કે તમે લોકો માટે આજે એક તમને એક પોઝિશન મળી જાય કોર્પોરેટરની, પછી તમે કયા કામ કરશો? એમાં એવું છે બેન કે કદાચ આ 5 વર્ષથી આપણે કામ કરીએ જ છીએ કોઈ પણ આપણે અપેક્ષા વગર અને કોઈ હોદ્દા વગર. આજે મને ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય વ્યક્તિ મને પસંદ કરીને મને જ્યારે ટિકિટ આપી છે વોર્ડ નંબર 15માં, તો હું કોર્પોરેટર બની જાઉં પછી આ વોર્ડમાં જે કામ નથી થઈ શક્યા એવા ઘણા બધા વિકાસના કામો છે જે હું કરી શકું તેમ છું. અને આપણે જોઈએ છે કે લાસ્ટ 15 થી 20 વર્ષથી વિપક્ષ કોર્પોરેટર અહીંયા છે, પણ એવા ઘણા બધા કામ છે કે જે તમે જ કીધું કે નથી જઈ શક્યા. લોકોની એક્સપેક્ટેશન્સ હોય અને અહીંયા સામાન્ય વર્ગના લોકો છે, મજૂર વર્ગના લોકો છે કે એ તમને બહુ જ પ્રેમ આપે છે. આપણે કોરોના કાળમાં જોયું કે તમે એમને સપોર્ટ કર્યો છે. ઇવન જ્યારે પૂર આવ્યું હતું એ ટાઈમે એ લોકોના ફેમિલી મેમ્બર્સને એ બધાને મળવું બી અઘરું હતું. આપણે કોર્પોરેટર ત્યાંના જે હતા એમને નહોતા જોયા, બટ લોકોએ તમને પ્રેમ આપ્યો તો એમને જોયા હતા. તો આ બહુ ડિફિકલ્ટ છે કે તમારે તમારો જે વ્યવસાય છે કે તમારું પર્સનલ વર્ક છે ને આ ટાઈમે તમે મૂકીને ત્યાં તમે એ લોકોની મદદ કરો છો. તો એની પાછળનું તમને એક શું તમે કહેવા માંગશો કે તમે આ વસ્તુ શું કામ ટાઈમે કરી? મેં એકવાર કીધું, ફરીવાર કહું બેન, કે વિસ્તાર સાથેની લાગણી છે. એ જે નાનો વિસ્તાર છે, નાના માણસો રહે છે. ઘણી વખત એવા કિસ્સા જોયા છે કે ખરેખર હૃદય પીગળી જાય આપણું, એવા ફેસ કર્યા છે. એવી ઘણી વખત વસ્તુ નજરની સામે આવી છે કે ભાઈ આ વિસ્તારમાં નાના મોટા થયા. તો અમે ઘણા વર્ષ પહેલા જ્યારે રાજકોટ રહેવા આવ્યા ત્યારે અમે એ વિસ્તારમાં એક સામાન્ય ફેમિલીમાં પરિવારમાં હતા, પણ ભગવાનની કૃપાથી બધા વેલ એજ્યુકેટેડ અને એક બિઝનેસમેન તરીકે અમે આગળ વધ્યા. તો હજી અહીંયા જે લોકો રહે છે ને એના પ્રત્યેની એવી લાગણી છે કે આ લોકોને પણ આપણે કંઈક મદદ કરી શકીએ. એવી એક પ્રેરણાથી એક હૃદયમાં એક એવો વાસ થયો કે ભાઈ ના, આપણે થોડું ભગવાને આપ્યું છે તો આપણે આ લોકોને કંઈક મદદ કરી શકીએ, એવી એક મનમાં ઈચ્છા છે. તમે કીધું કે તમે બી એક સામાન્ય ટાઈમ જોયો છે, સ્ટ્રગલ જોયો છે, પ્રોબ્લેમ્સ જોયા છે. તો આ એરિયામાં એવા કયા કયા લોકો જે સામાન્ય ફેમિલી છે એ લોકોના કયા કયા પ્રોબ્લેમ્સ છે કે ડેઈલી ના હોય કે જે તમે સૌથી પહેલા તમે આજે જીતી જશો તો તમે એવા 3 થી 4 એવા પ્રોબ્લેમ્સ કે જે તમે સોલ્વ કરશો?
પહેલાં તો છે ને બેન ત્યાં પ્રાથમિક સુવિધાનો બહુ અભાવ રહે છે. ભલે ત્યાંના જે કોર્પોરેટરો છે વિપક્ષમાં, એ સ્લમ વિસ્તાર છે, નાના માણસો રહે છે, પણ એ લોકોએ પ્રાથમિક સુવિધા નામે ઝીરો છે, કંઈ આપ્યું જ નથી એમ કહેવાય તો પણ કંઈ વાંધો નથી. જેમ કે લાઇટ, ભૂગર્ભ, રસ્તા, ઇલેક્ટ્રિસિટી, આવા ઘણા પ્રશ્નો છે જે કોઈ વિપક્ષે ધ્યાન આપ્યું જ નથી એ વિસ્તારમાં, આખા વોર્ડમાં. અને એ કામ અમે કોર્પોરેટર નથી તેમ છતાંય અમે આખા વિસ્તારમાં જ્યારે જ્યારે આવા પ્રશ્નો અમારી સામે આવ્યા છે, જ્યારે લોકોની ફરિયાદો આવી છે, ત્યારે અમે એ ફરિયાદનું તત્કાલ નિરાકરણ કર્યું છે. તમારું જે જનસેવા કાર્યાલય છે, 5 વર્ષથી તમે એમાં એકદમ એક્ટિવલી ખૂબ કામ કરી રહ્યા છો, તો એના તમે થોડું ડિટેલમાં જણાવી શકો કે એમાં કયા કયા કામ કરો છો? ડિટેલ્સમાં છે ને બેન, છેલ્લા 5 વર્ષથી આપણે જનસેવા કાર્યાલય, અમારી આખી યુનિટી છે ખોડિયારનગર યુવા યુનિટી સંચાલિત જનસેવા કાર્યાલય. હવે ત્યાં છે ને ટોટલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આ બે સરકારની થઈને યોજનાઓ છે. સરકારી યોજનાઓનો લાભ આપણે સીધા લોકો સુધી પહોંચાડીએ છીએ. જેવા કે આયુષ્માન કાર્ડ છે, સ્વનિધિ યોજના છે, સુકન્યા યોજના છે, ઉજ્જવલા યોજના છે, વિધવા પેન્શન છે, વૃદ્ધ પેન્શન છે, આવી અઢળક યોજનાઓ સરકારે આપી જ છે. અને આ વિસ્તારમાં લોકોને એવી ખબર નથી અથવા માહિતીનો અભાવ છે કે ભાઈ આ યોજનાનો લાભ કેવી રીતે લેવો, કઈ જગ્યાએ જવું, કઈ કચેરીમાં મળવું. તો અમે એ લાભ સીધો અમારા થકી, અમારી યુનિટી થકી અમે સીધો એ અરજદારને એના ઘર સુધી પહોંચાડીએ છીએ કે ભાઈ આ ખરેખર એ અરજદારને મળવા લાયક છે, સરકાર આપે જ છે. અને જે કંઈ સમાજ છે, બધા સમાજ છે અમારે ત્યાં, તો જે સમાજ જે કેટેગરીમાં આવતો હોય એ કેટેગરીનો લાભ મળે. અમુક સમાજને અમુક લાભ મળતા હોય, અમુક સમાજને અમુક લાભ ન મળતા હોય. તો જો આપણા પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ છે, નરેન્દ્ર મોદી સાહેબે જે લોન્ચ કર્યું, તો અત્યાર સુધીમાં અમે અહીંયા 4,500થી વધારે પણ ખાલી આયુષ્માન કાર્ડ અમે કાઢ્યા છે. ટોટલ અમે અત્યારે છેલ્લા 5 વર્ષમાં જોવા જઈએ ને બેન, તો 34,000થી પણ વધારે લોકોએ એ અમારા કાર્યાલયનો લાભ લીધો છે. મેડિકલ કેમ્પ કરતા હોય છે, બ્લડ ડોનેશનના કેમ્પ કરતા હોય છે, આધાર કાર્ડના કેમ્પ કરતા હોય છે. આવી ઘણી યોજના છે સરકાર આપણને આપે જ છે. અને આપણે સામાન્ય માણસો સુધી પહોંચાડવાનું કામ જનસેવા કાર્યાલય થકી અમે લોકો સુધી પહોંચાડીએ છીએ. આજે આપણે જોઈએ છે કે વોર્ડ નંબર 15માં સામાન્ય લોકો, મજૂર વર્ગના લોકો વધારે છે. અને આજકાલના બાળકો માટે શિક્ષણ બહુ જ જરૂરી છે. અને ત્યાં ઘણા એવા લોકો છે જેને ફીસ ભરવી, કે આજે આપણે ડિજિટલાઇઝેશન આવી ગયું તો એ લોકોને એનું ખ્યાલ નથી અને પોસાતું પણ નથી. તો એના માટે તમે કયા કયા સ્ટેપ્સ લીધેલા છે? જોવા જઈએ ને બેન, તો શિક્ષણ તમે કીધું બહુ મોંઘું છે અત્યારની આ દુનિયામાં, અને શિક્ષણ લેવું જરૂરી પણ છે. એટલે અમારા એ વિસ્તારમાં સામાન્ય લોકો રહે છે, નાના માણસો છે. એટલે અમારે એક શાળા નંબર 76 છે, જે અમારા નાના ભાઈ બી ભણ્યા છે. અને આજે મારા બે નાના ભાઈને ભણ્યા છે ને, એ બે નાના ભાઈ ત્યાંથી અભ્યાસ લઈને બે ગવર્મેન્ટ સર્વન્ટ છે અત્યારે. અમારે ત્યાં સ્કૂલમાં લગભગ માનો ને તો અત્યાર સુધીમાં લગભગ 35 વર્ષથી હું જોઉં છું, ઘણા એવા દીકરા દીકરીઓ છે કે એને ત્યાંથી આવી પ્રાથમિક શાળા, સરકારી શાળામાંથી અભ્યાસ કરીને સરકારી નોકરીઓ મેળવી હતી. ઘણા સમયથી સ્કૂલ થોડીક જર્જરિત બની ગઈ હતી, થોડાક પ્રોબ્લેમ્સ હતા, બિલ્ડિંગ થોડુંક નબળું પડી ગયું હતું. એ અમે રાજ્ય સરકારમાં કહીએ અને શાસક પક્ષમાં રજૂઆત કરી, ધારાસભ્યશ્રીને, સાંસદ સભ્યશ્રીને, શિક્ષણ સમિતિમાં આવી બધી અમે રજૂઆત કરી. અને અમારી રજૂઆત એ લોકોએ માની અને આજે ભારતીય જનતા પાર્ટી અમને અમારા વિસ્તારમાં એક શાળા નંબર 76નું રિસન્ટલી હમણાં 3 મહિના પહેલાં રાજ્ય કક્ષાના મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાહેબને, ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ સાહેબને, શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબને બધાએ અમને લોકાર્પણ કરીને અમારા વિસ્તારને, અમારા વોર્ડ નંબર 15ને એક શાળા નંબર 76નું નવું અદ્યતન ડિજિટલ એક બિલ્ડિંગ અમને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે. અમારા માટે બહુ ગર્વ લેવાની વાત છે કે અમારા જે બાળકો ત્યાંના છે, વિસ્તારના માણસોના, નાના માણસો છે, અને એ બાળકોને ભણવા માટે કે બહાર ના જવું પડે, એવો ખર્ચ ન થાય, પોસાય એવું અત્યારે શિક્ષણ છે નહીં બેન.
તો અત્યારે સરસ મજાની અને એકદમ અદ્યતન ને ડિજિટલ સ્કૂલ અમને રાજ્ય સરકારે ભેટ આપી છે. એના માટે હું ખૂબ ખૂબ આભારી છું રાજ્ય સરકારનો, જે આ સ્કૂલ અમને બનાવી આપી. આપણે અત્યારે શિક્ષણની વાત કરી, પણ હજી એક બહુ જ જરૂરી વસ્તુ છે કે આજે ઘરે આપણે રોજે રસોઈ બનાવવાની હોય અને આ વિસ્તારમાં જે સામાન્ય લોકો છે એમને ગેસની પણ સગવડતા નહોતી, અને તમે કેટલા બધા આવા પરિવારોને આ સગવડતા પહોંચાડી છે, એ તમે કઈ રીતે કરી? આ છે ને બેન, અમારી આખી યુનિટી છે. મેં એકવાર વાત કરી એમ કે ખોડિયારનગર યુવા યુનિટી અને અમારું જનસેવા કાર્યાલય, બધાના અથાગ પ્રયાસથી અમે આ વિસ્તાર એકદમ પછાત વિસ્તાર છે. તમને કીધું એ રીતે કે નાના માણસો, સામાન્ય માણસો રહે છે, અને આ વિસ્તારમાં ખરેખર હું તમને કહું તો રાજકોટની ઘણી એવી સોસાયટીઓ હશે બીજી જગ્યાએ કે ત્યાં હજી ગેસની પાઇપલાઇન પહોંચી નહીં હોય, પણ અમારા આવા નાના વિસ્તારમાં પણ, પછાત વિસ્તારમાં પણ અમે સરકારમાં રજૂઆત કરી અને સરકારે અમારું સાંભળી અને આવા નાના વિસ્તારમાં અમને ગેસની પાઇપલાઇન નખાવી દીધી, જે ખરેખર અમારા માટે તો ગર્વની વાત છે કે ભાઈ આવા વિસ્તારમાં અમને આ ગેસની પાઇપલાઇન નાખી દીધી. જે બહેનોને જો રસોઈ કરવામાં તકલીફ પડતી, એલપીજીના બાટલા ટાઈમે આવે ના આવે, અત્યારે તો જે પ્રોબ્લેમ છે તમને બધા જો ફેસ કરો છો, પણ એ ખરેખર એવો પ્રોબ્લેમ છે નહીં અત્યારે, પણ જે તે સમયે ત્યાં નાના માણસોને જે તકલીફો પડતી હતી, તો આપણે સરકારમાં અમે જે કાંઈ રજૂઆત કરી અને એ રજૂઆતને ધ્યાને લઈ અને આવા વિસ્તારમાં પણ અમને જે કે આંબેડકર નગર છે, ખોડિયારનગર છે, ગંજીવાડા છે, થોરાડા છે, આવા વિસ્તારમાં સત્યમ પાર્ક છે, આવા વિસ્તારમાં અમને છે ને ત્યાં ગેસની પાઇપલાઇન સરકારે તત્કાલ ધોરણે નખાવી દીધી, જેથી કરીને સામાન્ય લોકોને એક ગેસની પાઇપલાઇન મળી જવાથી ઘણો બધો પ્રોબ્લેમ હલ થઈ ગયો છે. આજે નિલેશભાઈ, તમે એક સ્ટ્રગલની લાઈફ જીવવા છો અને પછી અત્યારે તમે એક બિઝનેસમેન છો, તમે ખૂબ પ્રગતિ કરી છે, અને તમારું આપણે કહીએ ને એક બિઝનેસમેન હોય ને એનું એક ગ્રોથ માઇન્ડસેટ હોય, એનું એક આમ વિઝન હોય દૂર સુધી વિચારવાનું. પણ આપણે આ એરિયા જોઈએ ને તો અત્યાર સુધીના વિપક્ષના જે કોર્પોરેટર હતા એમણે આ એરિયામાં જે ગ્રોથ થવો જોઈએ આપણે બીજા વિસ્તારને કમ્પેર કરીએ એ નથી. પણ તમે આજે ભારતીય જનતા પાર્ટી સાથે રહીને તમે આ ઇલેક્શનમાં છો અને તમે જીતી જાઓ, તો એવા કયા 3 થી 4 મુદ્દાઓ છે કે તમે એવું વિચારશો કે આના ઉપર હું તાત્કાલિક વર્ક કરીશ અને લોકોને ત્યાં ફાયદો થાય એ વસ્તુ કરીશ? રાઈટ બેન, વાત એવી છે કે વિકાસ, તમારો પ્રશ્ન છે ને એમાં છેલ્લે વિકાસનો જ મુદ્દો છે કે ભાઈ તમે શું કરશો. અત્યાર સુધી વિપક્ષ વાળાએ જે 20 વર્ષ ત્યાં કોર્પોરેટર તરીકે રહ્યા છે અને એનાથી કામ નથી થયા અથવા એને નથી કર્યા, તો અમે એટલી બાંહેધરી આપીએ છીએ કે અમે જીતી જશું. જોકે જીતવાના જ છીએ, કોઈ એમાં શંકા જ નથી. અને અમે આ વોર્ડમાં 4 કોર્પોરેટર આ વખતે ભારતીય જનતા પાર્ટીના સારીને બહુ જંગી બહુમતીથી જીતવાના છીએ. અને જીતા પછી આખા વોર્ડમાં જે કાંઈ વિકાસના કામો છે, મેં તમને કીધું એમ કે જેમ કે પેલા રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા. ઘણી જગ્યાએ એવું છે કે પીવાના પાણીને લઈને ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો છે કે પીવાનું પાણી શુદ્ધ આવતું નથી, ગટરના પાણી સાથે ભળી જાય છે. હવે આ કોર્પોરેટરને ઘણીવાર રજૂઆત કરવા છતાંય કોઈ દિવસ આ લોકોએ આ કામ કરાવડાવ્યા નથી. તો રોડ રસ્તાના કામ છે, શુદ્ધ પાણી પીવાના પાણીનું કામ છે, લાઇટના કામ છે, ભૂગર્ભના કામ છે. ટૂંકમાં કહેવા જઈએ ને તો બેન, આપણે જેમ પોજ વિસ્તાર હોય છે સિટીનો, એવો આ પોજ વિસ્તાર બનાવવા માંગુ છું. આ વિસ્તારને છે ને એક એવો વિસ્તાર બનાવવા માંગુ છું કે જે લોકો કહે છે ને કે આ વિસ્તાર પછાત વર્ગ છે અને લોકો રહે છે, આ એક વિસ્તાર અલગ છે અને આ સ્લમ વિસ્તાર છે, એ ભૂલવાડવા માંગુ છું. આ બધાને હું એવું કહેવા માંગુ છું કે એક વખત અમને ચાન્સ આપી દો. 5 વર્ષમાં 20 વર્ષમાં કામ જે લોકોએ વિપક્ષવાળાએ નથી કર્યા ને, એવા 5 વર્ષમાં અમે તમને આ વિસ્તારમાં કામ કરીને કાલાવડ રોડ જેવી સોસાયટીને રોડ રસ્તા અમે તમે બનાવી દેશું એવી અમે તમને બાંહેધરી આપીએ છીએ. નિલેશભાઈ, આજે આપણે જોયું કે તમારા બધી જ્ઞાતિના લોકો સાથે બહુ જ સારા સંબંધો છે અને બધા તમને લોકોને યાદ કરે છે. તો આ બધા લોકોનો ભરોસો તમે કઈ રીતે જીતા અને એમને આગળ તમે સાથે કઈ રીતના જઈને જશો? એમાં એવું છે બેન કે આ અમારો વિસ્તાર છે ને એક ગોકુળિયું ગામ છે. આ વિસ્તારમાં 18 વરણ રહે છે, બધી જ્ઞાતિ રહે છે. આ બધી જ્ઞાતિ સાથે છેલ્લા 35 વર્ષથી અમે ફેમિલી સાથે રહીએ છીએ. અને આખા વિસ્તારમાં જે બધી જ્ઞાતિ છે ને
એ જ્ઞાતિ સાથે એક ફેમિલી રિલેશન આપણે હોય છે ને એવા ટર્મ્સ મારે છે. એટલે બધા સાથે એવો મને પ્રેમ મળે છે અને એ પ્રેમને હું કોઈ દિવસ અવગણના નથી કરતો. એટલે બધાય જ્ઞાતિના સમાજ, બધાય સમાજના લોકો મને પ્રેમથી બોલાવે છે અને પ્રેમથી મને માન આપે છે. અને બધાય 18 વરણ અમે જે હારે હળીમળીને રહીએ છીએ એનો હું વિશ્વાસ કાયમ રાખું છું. આપણે જોયું કે લોકો તમને ખૂબ જ પ્રેમ કરે છે અને આટલા વર્ષોથી કાંઈ બી કામ હોય તો વિપક્ષના કોર્પોરેટરને નહીં પણ તમારો પ્રેમ જોઈને એ તમને જ યાદ કરે છે અને તમને કોલ કરે છે અને બોલાવે છે. તો આવું કેમ છે? બેન છે ને એ મારા પ્રત્યે લોકોની લાગણી છે અને લોકો પ્રત્યેની મારી લાગણી છે. આજે કોર્પોરેટર જે લોકો છે એ જવાબ નથી આપતા, તો આજે અમે ત્યાં સેવા કરવા બેઠા છીએ. સેવાના માધ્યમથી અમે જનસેવા કાર્યાલય ચલાવીએ છીએ અને લોકોની સેવા જ કરીએ છીએ, લોકોનું કામ જ કરીએ છીએ અમે. એટલે એ લોકો જવાબ તો આપતા નથી. એટલે લાગણી એક એવી વસ્તુ છે બેન કે એક એવું ટચ હોય છે કે લોકો છે ને ભૂલતા નથી. એટલે કામ પેલા લોકો કરતા નથી વિપક્ષવાળા. જ્યારે પણ આ કામ પડે ને ત્યારે અમે તત્કાળ અમે એ કામનું નિરાકરણ કરીએ છીએ. કે ભાઈ કોઈ બી પ્રશ્ન હોય, રોડ રસ્તાના ગટરના હોય, પાણીના હોય, લાઇટના હોય કે પ્રાથમિક સુવિધાનો કોઈ બી પ્રશ્ન હોય તો તત્કાળ નિરાકરણ અમે આપીએ છીએ. એટલે લોકો એવી આશા રાખે છે કે ભાઈ આ નિલેશભાઈને ફોન કરવાથી કે જનસેવા કાર્યાલયે ફોન કરવાથી આપણા વોર્ડ નંબર 15ની જે પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન છે એ હલ થઈ જશે. એટલે મારે વોર્ડ નંબર 15ના લોકોને એક અપીલ કરવી છે કે આજ વખતે જે ભારતીય જનતા પાર્ટીએ 4 ઉમેદવારોને જે ટિકિટ આપી છે કે હું નિલેશભાઈ હરભા, મૌલિકભાઈ પરમાર, હેતલબેન કુમરખાણીયા અને પૂજાબેન સોલંકી, આ 4 કોર્પોરેટરને જંગી બહુમતીથી જીતાડી દેશો તો આવતા 5 વર્ષમાં જે 20 વર્ષમાં કોર્પોરેટરોએ વિપક્ષના કામ નથી કર્યું એ અમે તમને છાતી ઠોકીને કહીએ છીએ કે આવતા 5 વર્ષમાં આ વોર્ડને અમે એકદમ સમૃદ્ધ ને સારો વોર્ડ બનાવી દેશું. આ એક મારી તમને વોર્ડ નંબર 15ની જનતાને અપીલ છે.